મહત્વના સમાચાર વડોદરાથી મળી રહ્યા છે, જ્યાં સાંજ થતાની સાથે જ હવે વરસાદની શરૂઆત થઈ છે। છાણી સમા નિજામપુરા સહિતના અનેક વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ તરફ ફતેગંજ, સયાજીગંજ, રાવપુરા, આજવા રોડ, વાઘોડિયા રોડ સહિતના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। શહેરની સાથોસાથ આસપાસના સેવાસી, સોખડા સહિતના ગામોમાં પણ અત્યારે વરસાદની શરૂઆત। વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। હવામાન વિભાગની આગાહી મુજબ જ વડોદરા શહેર અને જિલ્લા પંથકની અંદર સમી સાંજે વરસાદ જોઈ શકો છો। ધોધમાર વરસાદ પડી રહ્યો છે। અત્યારે આપણે સેવાસી ખાતે છીએ અને અહીંયા ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે। સામે પણ જોઈ શકો છો કે વિઝિબિલિટી ડાઉન થઈ રહી છે। લાઇટો પણ અત્યારે તમામ ચાલુ થઈ ચૂકી છે। વાહન જે આવી રહ્યા છે તે પણ લાઇટ ચાલુ રાખીને આગળ વધી રહ્યા છે। વરસાદની વાત કરીએ તો ધોધમાર વરસાદ વડોદરા શહેરના છાણી, સમા, ફતેગંજ, રાવપુરા, સયાજીગંજ, આજવા રોડ, વાઘોડિયા રોડ, મકરપુરા, તરસાલી સહિત અનેક વિસ્તારની અંદર આ પ્રકારે વરસાદ પડી રહ્યો છે। જોઈ શકો છો કે જે રીતે પાણી અહીંયા ભરાવાના શરૂ થયા છે, એટલે કે આ જ પ્રકારનો જો વરસાદ રહ્યો તો નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાવાની શક્યતાઓ જોઈ શકીએ છીએ। વડોદરા શહેરમાં ભારે વરસાદ તો સાથે વડોદરા જિલ્લાની અંદર પણ અનેક વિસ્તારની અંદર આ પ્રકારે વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતો જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે વરસાદનું આગમન થયું છે। હવામાન વિભાગે પણ સતત 5 દિવસ વરસાદ પડશે તેની જે આગાહી કરી હતી તે જ પ્રમાણે અત્યારે વરસાદ પડી રહ્યો છે। સમી સાંજે વરસાદ પડતા જે કામ ધંધાથી, નોકરીથી પોતાના ઘરે પરત ફરતા હોય તેવા તમામ વાહન ચાલકો પણ પરેશાનીમાં મુકાયા છે। હવામાન વિભાગની આગાહી મુજબ વડોદરા શહેરની અંદર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને આગામી 5 દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા। શહેરના નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।